લાસ્ટ 2-3 દિવસથી ઘણા બધા લોકોના ડીએમ અને મેસેજીસ આવ્યા કે એપલે આપેલું નવું અપડેટ iOS 26 ઉપર એક સામાન્ય ભાષામાં સમજાય એવો એક વિડીયો બનાવો. એપલ ફોન આટલા બધા પોપ્યુલર અને ફેમસ થવાના ઘણા બધા કારણોમાં સૌથી મહત્વપૂર્ણ કારણ છે એમની iOS. આજ દિન સુધી આપણે iOS 18 યુઝ કરતા હતા, બટ એપલે ઓફિશિયલ લોન્ચ કર્યું છે કે સપ્ટેમ્બર 2025માં એ iOS 26 લોન્ચ કરશે. iOS 26માં ઘણા બધા અપડેટ છે, પરંતુ આપણે જે 3-4 ઉપયોગી અપડેટ છે એના ઉપર વાત કરી. સૌથી પહેલા એપલે ટ્રાન્સપરન્ટ ગ્લાસ ડિસ્પ્લે લોન્ચ કરી, જેમાં વોલપેપરથી લઈ હોમ સ્ક્રીનથી લઈ કંટ્રોલ પેનલ બધું ટ્રાન્સપરન્ટ થઈ જશે. સેકન્ડ, અવોઇડિંગ સ્પામ કોલ. તમારી પરમિશન વગર કોઈ તમને ફોન કરી જ નહીં શકે. થર્ડ, વિડીયો કોલમાં જ્યારે આપણે વાત કરી છીએ ત્યારે બિઝનેસમાં સૌથી મોટું બેરિયર છે લેંગ્વેજ. આજે કોઈ પણ સાથે વિડીયો કોલમાં વાત કરો તો આપણે આપણી ગમતી લેંગ્વેજમાં એની સાથે વિડીયો કોલમાં વાત કરી શકશે. એટલે કે સામેવાળો વિડીયો કોલમાં ચાઇનીઝમાં વાત કરશે, પરંતુ આપણે લાઈવ ટ્રાન્સલેશનથી આપણી લેંગ્વેજમાં એમને સમજી શકશે. સૌથી ઇન્ટરેસ્ટિંગ અપડેટ કે જ્યારે કોઈ અનનોન કોલર તમને ફોન કરે છે ત્યારે એમને સૌથી પહેલાં રીઝન દેવાનું કે મેં ફોન શું કામ કર્યો. તમે જો એ રીઝન એક્સેપ્ટ કરશો તો જ આઈફોન તમારો ફોન એક્સેપ્ટ કરશે. આના સિવાય કેમેરા રેઝોલ્યુશન ચેન્જ કરી દીધું, એડેપ્ટિવ પાવર કન્ઝપ્શન કરી દીધું અને ઘણા બધા આઇકન્સના બી અપડેટ એપલ આપેલા છે. તો આ iOS 26ના અપડેટ્સ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂર જણાવો.